સમાચાર આવ્યા સુરેન્દ્રનગરના પાટડીથી, જ્યાં મતગણતરી કેન્દ્રની બહાર લોકશાહી પર્વમાં જાણે લોહી ઉકળી ગયું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત, બે ડીવાયએસપીની હાજરી જતાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર ઝપાઝપીના દ્રશ્યો સર્જાયો. મામલો એટલો ભીચક્યો ને કે પૂર્વ ધારાસભ્ય અને પોલીસ અધિકારીઓ સામસામે આવી ગયા. વિગતો મુજબ પાટડીમાં મતગણતરી ચાલી રહી હતી ત્યારે જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈ વાતને લઈ અને આમને સામને આવી ગયા. સામાન્ય બોલાચાલી જોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ. પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હોવા છતાં કાર્યકર્તાઓ બેકાબુ બન્યા હતા. સૌથી ગંભીર વાત એ છે કે આ લોખંડી બંદોબસ્ત વચ્ચે કોઈએ છરી બતાવી હોવાના ગંભીર આક્ષેપો પણ થયા છે. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને પોલીસ વચ્ચે પણ આ તકે તૂતુ મેમે જોવા મળી હતી. નૌશાદ સોલંકીએ પોલીસ પર ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું કે પોલીસ દ્વારા યોગ્ય ચેકિંગ કેમ કરવામાં નથી આવતું. જો પોલીસ ચેકિંગ કરતી હોત તો અંદર હથિયાર જેવી વસ્તુ પહોંચે કેવી રીતે? પોલીસની હાજરીમાં જ કાર્યકર્તાઓ એકબીજા પર તૂટી પડ્યા. દોડધામ મચી ગઈ. પૂર્વ ધારાસભ્યના આક્ષેપોએ પાટડીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.